અને તમામ ગુજરાતના તમામ સરહદી વિસ્તારોને એલર્ટ પર મુકાયા છે કૃષ્ણા। પોરબંદર હોય, જામનગર હોય, દ્વારકા હોય કે પછી કચ્છ કે બનાસકાંઠા અને પાટણ, આ તમામ વિસ્તારો એવા છે કે જેની સરહદ બિલકુલ પાકિસ્તાનની નજીક છે, અડેલી છે। ક્યાંક દરિયો તો ક્યાંક પછી ભૂ જમીન, આ બધાની સાથે અડેલી તમામ સરહદી વિસ્તારોને એલર્ટ પર મુકાયા છે। ગુજરાતના તમામે તમામ સરહદી વિસ્તારો, જેમાં બનાસકાંઠાથી લઈને પોરબંદર સુધીની વાત છે સૌથી વધારે સંવેદનશીલ માનવામાં આવે છે। નડાબેટ આપણને ખબર છે કે બનાસકાંઠા જે રીતે પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલું છે એ તુલનાત્મક રીતે સુરક્ષિત માનવામાં આવે છે અને એટલા માટે એને ટુરિસ્ટ સ્પોટ પણ બનાવવામાં આવ્યું નડાબેટને। પરંતુ કચ્છ એ સૌથી વધારે સંવેદનશીલ પ્રદેશ માનવામાં આવે છે સરહદીય દ્રષ્ટિએ। અને અત્યારે ગુજરાતના એ તમામ પંથકો, એ તમામ વિસ્તારો, આપણે જેમ કહ્યું કે જામનગર હોય, એ દ્વારકા હોય, એ કચ્છ હોય કે બનાસકાંઠા હોય, આ બધા જ જિલ્લા કે જે સરહદથી પાકિસ્તાન સાથે જોડાયેલા છે એને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, કારણ કે આ સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ